ઓકે તો આ વિડીયોમાં કરવાના છે 8મો ક્વેશ્ચન. ઓકે 8મો બાકી જ છે. ક્વેશ્ચન વાંચી લઈએ પહેલાં. એટ વોટ પોઈન્ટ્સ ઇન ધ ઇન્ટરવલ 0 to 2 પાઈ ડઝ ધ ફંક્શન sin 2x એટેઇન ઇટ્સ મેક્સિમમ વેલ્યુ. ઓકે પાછો એકવાર ક્વેશ્ચન વાંચી લેવો. ફંક્શન છે ને આ લખેલું છે sin 2x અને અહીંયા લખેલું મેક્સિમમ વેલ્યુ. તો કરવાનું શું છે? એટ વોટ પોઈન્ટ્સ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું એટલે એક્સ છે ને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ઓકે એટલે એક્સ ઇક્વલ ટુ π/4 હોય તો એટ એક્સ ઇક્વલ ટુ π/4 તે પોઈન્ટ આવે. અને ઇન્ટરવલ લખેલો જ છે એટલે આ ઇન્ટરવલ લખેલો હોય તો ક્વેશ્ચન 5 ટાઈપ હોય. ઓકે ક્વેશ્ચન 5માં ઇન્ટરવલ લખેલો છે ને તો આ ટાઈપ કરવાનું. ક્વેશ્ચન 3માં ઇન્ટરવલ લખેલો નહીં મળે એટલે ઇન્ટરવલ નહીં લખેલો હોય તો આવી રીતે કરી દે, ઇન્ટરવલ લખેલો હોય તો આવી રીતે કરવાનું. ઓકે ફંક્શન લખેલું છે fx ઇક્વલ ટુ sin 2x અને ઇન્ટરવલ આયરવા 0 to 2 પાઈ. તો ઓકે આયરવા લખી દીધું છે ફંક્શન fx ઇક્વલ ટુ sin 2x અને ઇન્ટરવલ 0 to 2 પાઈ. તો આગળની જેમ જ પહેલાંનું ડિફરન્સિએશન sin 2xનું શું આવે? cos 2x અને 2xનું 2 આવે તે અહીંયા લખી દેવાનું. ઓકે હવે આને 0 રાખવાનું હોય ને f' ઇક્વલ ટુ 0 એટલે 2 cos 2x ઇક્વલ ટુ 0. તો આના પરથી આવે cos 2x ઇક્વલ ટુ 0. તો 2x ઇક્વલ ટુ શું આવે? કોસમાં 0 ક્યારે આવે? cos 90 એટલે 0 આવે ને. તો cos 90 એટલે કેટલા કહેવાય? π/2. ઓકે 2xની વેલ્યુ આવી રહ્યા તો એક્સની શું આવે? 2 આ બાજુ આવી જાય તો π/4. પણ અહીંયા છે ને એક્સની લિમિટ લખેલી છે 0 to 2 પાઈ. તો એક્સની વેલ્યુ 0 to 2 પાઈ એટલે 0 થી 360. તેટલા સુધીમાં જેટલી બી વેલ્યુ આવે બધી લખવાની. અહીંયા તો ખાલી એક જ આવી જાય 45 આવી. π/4 એટલે 45 જ કહેવાય ને. 180/4 એટલે આવ્યા 45 છે. તો હજી વધારે આવે, જેટલી વધારે આવે ને ઇન્ટરવલમાં જેટલી આવે એટલી લખી દેવાની. તો પહેલાં આવ્યા 2x લખવા પડે. 2x શું આવે? π/2 આવે. પછી બીજું હવે આવ્યા જોવા પડે. આવું હોય ને, આ બાજુ કયું પોઈન્ટ હોય? 10 અને આ બાજુ હોય -10. આપણને શું કામ છે? કોસની વેલ્યુ 0 તો આ કોસ હોય ને આ સાઇન, અહીંયા તો -1 આવે કોસ, અહીંયા કોસ +1 આવે. આ તો આવે જ નહીં. તો પોઈન્ટ આવે 0 to 1 અને 0 to -1. અહીંયા કોસની વેલ્યુ 0 અને અહીંયા બી 0. ઓકે એટલે આવ્યા પહેલું π/2 આવે, પછી ઓકે આવ્યા π/2, પછી એક ચક્કર મારે એટલે અહીંયા આવશે આવ્યા કયું આવે? 3π/2. એટલે પછી આવશે 3π/2. 3π/2 એટલે એનું બી હાફ કરીને લખી દઈએ તો 2x હોય તો 3π/2 અને x હોય તો 3π/4. ઓકે એટલે 2x પરથી x આ લખતા છે આપણે. ઓકે આવ્યા π/2 તો π/2નું બી અડધું કરી નાખ્યું. આવ્યા 3π/2 તો એનું બી અડધું આવ્યું આવશે એટલે આ 2 થી ડિવાઈડ કરીને લખ્યું. ઓકે આવ્યા 2x છે ને આ 1x. પછી હજી બી અગાડી આવે ને 45, હજી તો અહીંયા સુધી જ આવ્યા છે. ઓકે અહીંયા 2x એટલે જોઈએ તો આપણે એક લખવું હોય તો લખી દઈએ. એક્સની વેલ્યુ 0 થી 2 પાઈ આવી તો 2xની વેલ્યુ કેટલી આવશે? 0 થી 4 પાઈ. ઓકે આ કોમન સેન્સ છે. એક્સ 0 થી 360 વચ્ચે હોય તો 2x એટલે 0 થી 720. 4 પાઈ એટલે એકવાર ચક્કર મારવાનું પછી પાછું ચક્કર મારવાનું. તો આવું થશે. 2x એટલે આવ્યા કર્યું ને આપણે π/2 ને 3π/2. π/2 અહીંયા આવ્યું, 3π/2 અહીંયા આવ્યું. પછી પાછું કયું આવશે અહીંયા? ઓકે 1π/2, 3π/2 પછી આવ્યા 5π/2. ઓકે 2 પાઈ અહીંયા આવે 2 પાઈ અને એમાં બીજું π/2 એડ કરે એટલે 5π/2 આવશે. ઓકે અમુક વસ્તુ છે ને તારે જાતે કરવા પડે. હવે એ બધું મેં ક્યાં લખીને બતાવું? 2 પાઈ પ્લસ π/2 એટલે પાઈ કોમન એટલે 2 પ્લસ દેખાતું છે ને 2 પ્લસ 1/2 એટલે 2 અને અડધું એટલે અઢી 5/2. તો 5π/2. 2x એટલે 5π/2 તો અહીંયા 1x એટલે 5π/4.
ઓકે, આનું બી અડધું થઈ ગયું. હજી બી અગાડી જાય તો 1π/2, 3π/2, 5π/2 ને પછી અહીંયા આવે 7π/2. ઓકે, આ બધું લાઇનમાં જ આવે. પહેલાં શું આવે 0, પછી આયરું આ π/2, 1π/2 છે આયરું. ઓકે, આયરું આવે 2π/2, 2π/2 એટલે પાય જ આવી ગયું એમ. પછી આ 3π/2, પછી આ 4π/2, 4π/2 એટલે 2π, પછી 5π/2, 6π/2, 7π/2 અને 8π/2, 8π/2 એટલે 4π આવી ગયું. તો આયરું આ 7π/2 છે ને, તો અહીંયા શું આવશે 7π/4. ઓકે, તો અહીંયા પતી ગયું. એટલે આવું કંઈક છે. 2xની વેલ્યુ આ એરિયા આવે તો એક્સની એરિયા આવે. હવે આપણે કરવાનું શું છે, ક્વેશ્ચન કાં આવી ગયો આયરો. એટ વોટ પોઈન્ટ્સ ઇન ધ ઇન્ટરવલ ધ sin 2x મેક્સિમમ. sin 2xની વેલ્યુ મેક્સિમમ ક્યારે આવે ને એ ફાઇન્ડ કરવાની. તો ઇન્ટરવલ આપેલો હોય તો કેવી રીતે કરતા છે, એક્સની વેલ્યુ 0 to 2π. ઓકે, હવે આનું છે ને કામ નહીં મળે, છેકી મૂકવાનો એ એક્ઝામમાં નહીં લખે તો બી ચાલે. આપણે છે ને કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની, આપણે ફાઇન્ડ કરવાનું f0. ઓકે, ઇન્ટરવલમાં 0 બી છે ને 2π બી છે, તો f0 ફાઇન્ડ કરવાનું, f2π ફાઇન્ડ કરવાનું. પછી આ એરિયા 4 4. ઓકે, એક્સની વેલ્યુ આ એરિયા છે f π/4. પછી ફાઇન્ડ કરવાનું f3π/4, f5π/4, f7π/4. f3π/4, f5π/4, f7π/4. તો આ બધી વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે એ બધી મેં કરીને બતાવું, થોડીક મેં કરીને બતાવી દઉં. ઓકે, fx એટલે છે આયરું sin 2x, તો આયરું આવે sin 2x એટલે એક્સના બદલે 0 મૂકવાનું. ઓકે, f0 છે ને તો sin 0 આવે. sin 0 એટલે કેટલા 0 જ આવે. પછી આયરું sin 2π. ઓકે, એક્સના બદલે 2π મૂકવાનું છે, તો અહીંયા શું આવશે, આયરું છે ને પહેલાંથી જ 2x છે એટલે જોઈએ તો પહેલું એક સ્ટેપ લખી દઈએ. sin 2, આયરું બી આવું હતું sin 2 બ્રેકેટમાં 0. ઓકે, એટલે sin 2 × 0 0 જ આવ્યું, એટલે આયરું sin 0 એટલે 0 જ. હવે આયરું sin 2x છે ને એક્સના બદલે 2π મૂકવાનું, એટલે આયરું થયું sin 4π. sin 4πની વેલ્યુ કઈ આવે, sin 4π એટલે કઈ જગ્યાએ આવશે, અહીંયા 2π આવે ને 4π બી અહીંયા જ આવે ને, અને આયરું સાઇનની વેલ્યુ. ઓકે, આ કોસ ને આ sin 4πની વેલ્યુ 0 આવશે, એટલે આયરું બી 0. હવે આપણે ફાઇન્ડ કરવાનું sin π/4. તો બસ એક્સના બદલે π/4 મૂકવાનું, નહીં તો છે ને અહીંયા ડાયરેક્ટ sin 2x છે, તો એક્સની વેલ્યુ તો અહીંયા લખેલી છે ને 2xની અહીંયા લખેલી છે ડાયરેક્ટ, તો આ જ બધી લખી જાય તો બી કંઈ નહીં. ઓકે, એટલે અહીંયા શું આવશે sin 2x, 2x એટલે π/2 અહીંથી લખ્યું છે. ઓકે, નહીં તો આને 2થી મલ્ટીપ્લાય કરી દે તો બી કંઈ નહીં. ઓકે, એટલે અહીંયા બીજું શું લખાય, સાઇન લખ્યું, પછી 2x એટલે 2 લખવાનું ને એક્સના બદલે π/4 એટલે 2 × π/4, એટલે એવા જ આવી જાય. એટલે ડાયરેક્ટ આ લખે તો બી વાંધો નહીં. sin π/2 એટલે sin 90, sin 90 એટલે અહીંયા આવે ને sin 90ની વેલ્યુ 1. પછી આવ્યું sin 3π/4, 3π/4માં એનું ડબલ કરી નાખે તો આવ્યું આવશે 3π/2. તો sin 3π/2ની વેલ્યુ 3π/2 એટલે આ બાજુ આવે એની વેલ્યુ -1. તો આવું કંઈક છે. તો પાછું આવી રીતે કરવાનું, આ બાજુ કદાચ ગમે તે આવશે +1 ને -1. 5π/4 એટલે આ બાજુ કંઈ આવશે, આ +1 અને આવ્યું -1 એવું કંઈ આવશે. આ તમારે લખવાનું સાથે. તો ક્વેશ્ચન શું હતો, મેક્સિમમ વેલ્યુ કઈ જગ્યાએ, એટ વોટ પોઈન્ટ્સ. તો મેક્સિમમ કઈ જગ્યાએ આવ્યા, તો 0 ને 0. આ એરવા એક મેક્સિમમ છે અને આ એક. ઓકે, આ આશરે લખ્યું છે, આ કદાચ બીજું બી કંઈ હોઈ શકે, પણ જનરલી આ એરવા જશે. ઓકે, આ એરવા π/2 આ જશે, બરાબર છે. +1 આ એરવા મેક્સિમમ કહેવાય. એટલે આન્સર આવ્યો x = π/4 પર મેક્સિમમ અને x = 5π/4. એટલે આન્સર આ એરવા બે છે, π/4 અને 5π/4. ઓકે, એટલે છેલ્લા જોઈએ તો લખી દેવાનું. જો આ નહીં લખેલું હોય તો માર્ક્સ કપાશે, કેમ કે મેઇન્સ ક્વેશ્ચન છે ને આવ્યો હતો એટ x = π/4 એન્ડ
5π/4. ઓકે, તો આ ક્વેશ્ચન થઈ ગયો. જોઈ લે એકવાર.